તો આપે જોયું હરદામાં આવેલી જે ફેક્ટરી છે, ફટાકડાની ફેક્ટરી હતી અને ત્યાં જે મોટો બ્લાસ્ટ થયો છે તેને લઈને તમામ જે ટીમો છે ત્યાં છે, કેટલાક લોકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, તમામ જે લોકો છે તે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, મેડિકલ કોલેજો છે ત્યાં પણ સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને કેટલાક લોકો છે તેમને ભોપાલ ખાતે પણ રિફર કરવામાં આવ્યા છે। મોતનો આંકડો આ કેસમાં વધી શકે છે કારણ કે જે લોકો દાઝી ગયા છે તેમની સંખ્યા વધુ છે। हरदा की घटना हृदय विदारक घटना है। अवैध फटाका फैक्ट्री के विस्फोट के कारण लोगों की जानें भी गई हैं, घरों का नुकसान हुआ है। आदरणीय मुख्यमंत्री मोहन यादव जी ने तत्काल वहां पर मंत्री का ग्रुप और अधिकारियों को भेजा भी है। सरकार ने पूरी तरह से इस घटना को संज्ञान में लिया है, लेकिन मैं ईश्वर से प्रार्थना करता हूं कि मृतकों को वो अपने चरणों में स्थान दें और जो घायल हैं और जिनको परिवारों को नुकसान हुआ है उनको सामर्थ्य मिले और पूरी गंभीरता के साथ सरकार क्षतिपूर्ति देना भर हमारा काम नहीं है, बल्कि इन गलतियों को हम कैसे ठीक कर सकते हैं इस पर भी काम करेगी। तो स्थानिक विस्ताરમાં આવેલી છે આ ફેક્ટરી લે આસપાસના જે મકાનો છે તે લોકોને પણ ખાલી કરવામાં આવ્યા છે। ચિંતાની વાત તો એ છે કે ત્યાં પણ કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે। હાલ તો એરલિફ્ટ કરીને બહાર લોકોને કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યાર સુધી આ જે ઘટના છે એ ઘટનામાં શું બન્યું હતું અને કઈ રીતે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે, તો હરદામાં મધ્યપ્રદેશના હરદામાં જે પ્રચંડ બ્લાસ્ટ થયો, જે વિસ્ફોટ થયો તેના કારણે લોકો પહેલા તો કંઈ સમજી ન શક્યા। ત્યારે આ બ્લાસ્ટની મોટી વાતો શું છે અમે આપને જણાવીએ છીએ। ફટાકડાની ફેક્ટરીમાં આગમાં આખો વિસ્તાર તેમાં બળીને ખાક થઈ ગયો છે। એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે આખો વિસ્તાર બળીને ખાક થઈ ગયો। અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ થયા છે અને 100થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે। મુખ્યમંત્રી મોહન યાદવે ઇમરજન્સી બેઠક બોલાવી છે, રિપોર્ટ માંગવામાં આવ્યો છે આ ઘટનાનો। ભોપાલ ઇન્દોર મેડિકલ કોલેજને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, સૂચનાઓ આપી દેવામાં આવી છે। એમ્સ ભોપાલમાં બર્ન્સ યુનિટ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। તો અત્યાર સુધી રિપોર્ટ આ ઘટનાનો માંગી દેવામાં આવ્યો છે। એમ્સ ભોપાલમાં બર્ન્સ યુનિટ છે તેના પર એલર્ટ મૂકવામાં આવ્યું છે। તમામ મેડિકલ કોલેજો છે તે લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે। મંત્રી ઉદય પ્રતાપસિંહ હવાઈ નિરીક્ષણ કર્યું, કેટલાક લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની માંગ કરવામાં આવી છે, મદદ માંગવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને 4 લાખની મદદની જાહેરાત કરી છે। ફેક્ટરીની અંદર અનેક લોકો ફસાયા હોવાનો પણ ખુલાસો થયો છે। જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે અનેક લોકો આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા, તે લોકો ફસાયા હોવા અને તે લોકોને એરલિફ્ટ પણ કરાયા છે। મુખ્યમંત્રીએ ગૃહ સચિવ પાસેથી આ સમગ્ર ઘટના કઈ રીતે બની તેનો રિપોર્ટ માંગ્યો છે। રાહત અને બચાવ માટે એમપી સરકારે એક સમિતિ બનાવી છે। ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ હજી પણ બેકાબુ છે। 10 વાગે આગ લાગી હતી અને અત્યારે 3 વાગ્યા છે, હજી પણ આગ પર કાબુ મેળવાયો નથી। સીએમએ ખાતરી આપી છે કે જે પણ દોષિતો હશે તે લોકોને છોડવામાં આવશે નહીં। આસપાસના જિલ્લાઓમાંથી એમ્બ્યુલન્સ છે તેને તાબડતોડ ત્યાં મંગાવવામાં આવી છે। બપોરે 1 કલાક અને 40 મિનિટે આ બ્લાસ્ટ થયો હતો। 1 કલાક 1 વાગ્યે 41 મિનિટે આખા શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી। મુખ્યમંત્રીએ તાત્કાલિક આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે। મુખ્યમંત્રી તાબડતોડ તેને લઈને એક બેઠક બોલાવી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે। 1 વાગ્યે 45 મિનિટે મુખ્યમંત્રીએ ઇમરજન્સી આ અંગેની મીટિંગ બોલાવી। બ્લાસ્ટ થયા બાદ શું થયું હતું, તો 1 વાગ્યે 46 મિનિટે ઇન્દોર ભોપાલથી એક ટીમ છે એ રવાના કરવામાં આવી હતી। ત્યારબાદ 1 વાગ્યે 46 મિનિટે સામે આવ્યું કે 7 લોકોના આ બ્લાસ્ટમાં મોત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને હોસ્પિટલ તેમની સારવાર ચાલી રહી છે। 1 વાગ્યે 48 મિનિટે 25 ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। 1 વાગ્યે 48 મિનિટે ભોપાલ ઇન્દોર વચ્ચે ગ્રીન કોરિડોર, ઇજાગ્રસ્તોને ઇન્દોર ભોપાલ લઈ જવાયા છે। ઇજાગ્રસ્તોને અહીંયાથી સીધા ઇન્દોર ભોપાલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તમામ જે ટીમો છે તે લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે। 1 વાગ્યે 59 મિનિટે ડોક્ટરો પાસે વાતચીત। 2 વાગ્યે 7 મિનિટે હજી પણ ફેક્ટરીમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે, નાના મોટા બ્લાસ્ટ થઈ રહ્યા છે અને આપ સમજી શકો છો કે ફેક્ટરી ફટાકડાની છે એટલે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને તેના પર આગ પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે। હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। 2 વાગ્યે 10 મિનિટે દેવાસથી રાહત ટુકડીઓ ત્યાં મોકલવામાં આવી છે। સતત જે રાહત ટુકડીઓ છે ત્યાં મોકલવામાં આવી છે। 2 વાગ્યે 15 મિનિટે મૃતકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે।
2:17 60 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા. સતત અપડેટ્સ તેમાં લેવામાં આવી રહ્યું છે. 2:26 11 લોકોના મોત થયાનું સામે આવ્યું છે અને હજી પણ આ આંકડો વધી શકે છે કારણ કે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને અંદર કેટલા લોકો ફસાયેલા છે તેની જાણકારી નથી. 2:46 તપાસ માટે 6 લોકોની ટીમ બનાવી છે. 6 લોકોની ટીમ છે તે તૈયાર કરવામાં આવી છે અને હવે આ બ્લાસ્ટ જે છે એટલો પ્રચંડ બ્લાસ્ટ છે કે જેને ફાયર ફાઇટરની જે ટીમો છે કે જે પાણીનો મારો ચલાવી રહ્યો છે અને આ જે સમગ્ર વિસ્તાર છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આસપાસ જે મકાનો છે ત્યાંથી કેટલાક લોકોને ખાલી કરાવાયા છે કારણ કે 50 જેટલા મકાનો છે તે આગની ચપેટમાં આવી ગયા છે.